પણ અત્યારે એને મૂળ જે રાજીનામું આપ્યું છે એ પાર્ટીના અંદરો અંદર નેતાઓના ખેંચતાણના કારણે થઈને એને નારાજગી વ્યક્ત કરી અને રાજીનામું ધરી દીધું છે. અને આગામી સમયમાં જે ખેડૂતોની લડત છે એ લડત સતત લડતા રહેશે. અમે એમની સાથે છીએ અને જે રાજુ કરપડા નિર્ણય લેશે એ નિર્ણયમાં પણ અમે સાથે છીએ. રાજુ કરપડાએ ગઈકાલે રાજીનામું આપ્યું. રાજીનામું આપ્યા પછી અનેક કારણો અને રાજુ કરપડાના રાજીનામા પાછળ નારાજગી કે પછી પક્ષના કોઈ નેતા સાથેની નારાજગી છે, આ બધા જ પ્રશ્ન છે. આજે રાજુ કરપડા રાજકોટ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને પ્રેસ કોન્ફરન્સમાં પોતાની વાત રજૂ કરવાના છે. એમની જે પણ હૈયાવરાળ હશે, પક્ષ સાથે જે પણ નારાજગી હશે એ આજે પ્રેસ કોન્ફરન્સમાં એ કહેશે. પણ એની પહેલાં અલગ અલગ કારણો અને અલગ અલગ થિયરીઓ ખૂબ ચાલી રહી છે. પહેલી એ કે રાજુ કરપડા જ્યારે જેલમાં ગયા એના પછી એમના ઉપર દબાણ બનાવવામાં આવ્યું એટલે એ પક્ષ છોડી રહ્યા છે. બીજી થિયરી એ કે ગોપાલ ઇટાલિયાના કારણે રાજુ કરપડાએ પક્ષ છોડ્યો છે. ત્રીજી થિયરી એ કે રાજુ કરપડા જ્યારે જેલમાં હતા ત્યારે રાજુ કરપડાનો પક્ષે એમના પરિવારનું અને એમનું ધ્યાન નથી રાખ્યું એટલે પક્ષ છોડી રહ્યા છે, કારણ કે પક્ષથી નારાજ છે. આવી અલગ અલગ થિયરીઓના જવાબ તો આજે રાજુ કરપડા પ્રેસ કોન્ફરન્સ કરશે ત્યારે મળશે. પણ એમના કાકા રામકુ કરપડાનો એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં એવું કહી રહ્યા છે કે પક્ષ સાથે નારાજગી હતી, ખેડૂતો માટે આટલું બધું લડ્યા પણ પક્ષે એટલો સાથ ન આપ્યો. જે તે સમયે રાજુ કરપડા જેલમાં હતા ત્યારે પણ સૂત્રોના કહ્યા પ્રમાણે અંદર એવી જ વાત કરતા હતા કે બહાર નીકળીને તેલ જોઈશું, તેલની ધાર જોઈશું, એટલે થોડું બહાર નીકળીને જોઈશું કે પક્ષ શું કરે છે, કેવી રીતના આગળ વધવું છે. રાજુ કરપડાના જૂના ભાષણો સાંભળીએ, આક્રમકતા, ખેડૂતો માટે લડવાની વાત. અને હવે જો રાજુ કરપડા આજે જાહેર કરે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો કોઈ નવાઈની વાત નથી. સૌરાષ્ટ્ર પંથકમાં જ્યારથી જેલ મુક્ત થયા ત્યારથી એ વાતો ચાલી રહી હતી કે રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે અને સાથે જ રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી પૂરી સંભાવનાઓ છે. હજુ સુધી સંભાવના છે. રાજનીતિ હંમેશા સંભાવનાઓનો ખેલ હોય છે. એટલે આજે રાજુ કરપડા જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરે છે ત્યારે એ જવાબો મળશે આપણને. પણ એની પહેલાં એમના કાકા શું કહી રહ્યા છે, પક્ષ સામે જે સવાલો ઉઠાવી રહ્યા છે તે સાંભળો. સવારે રાજુ કરપડાએ જે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, ધરી દીધું છે. અને એ જે ધરી દીધું છે એ આમ આદમી પાર્ટીના અંદરો અંદરની જે ખેંચતાણના લીધે અને પોતાની નારાજગી વ્યક્ત કરી અને રાજીનામું ધરી દીધું છે. આગામી સમયમાં જે 2017થી 2021 સુધી એ પણ ખેડૂત સંગઠનમાં લડતો હતો અને ખેડૂતોના કામ કરતો હતો. એટલે 21માં એને આ પાર્ટી જોઈન્ટ કરી હતી. એટલે હવે જે પાર્ટીના બેનર નીચે નહીં અને ખેડૂતોના બેનર નીચે લડશે અને આગામી સમયમાં એક ખેડૂતોનું સંમેલન બોલાવી અને એ પોતાનો નિર્ણય જાહેર કરશે અથવા નવું સંગઠન પણ જાહેર કરશે. કોઈ પાર્ટીમાં જોડાવવું હશે તો એ પણ ખેડૂતોને પૂછશે અને પછી આગળ વધશે. એવી રીતનું અત્યારે ચાલી રહ્યું છે. પણ અત્યારે એને મૂળ જે રાજીનામું આપ્યું છે એ પાર્ટીના અંદરો અંદર નેતાઓના ખેંચતાણના કારણે થઈને એને નારાજગી વ્યક્ત કરી અને રાજીનામું ધરી દીધું છે. અને આગામી સમયમાં જે ખેડૂતોની લડત છે એ લડત સતત લડતા રહેશે. અમે એમની સાથે છીએ અને જે રાજુ કરપડા નિર્ણય લેશે એ નિર્ણયમાં પણ અમે સાથે છીએ. અને જે સરકાર સામે જે લડત લડવી પડશે ખેડૂતોના પ્રશ્નો એ સતત ચાલુ રહેશે. એટલે જે આ 3 થી 4 મહિના જેલવાસ એને ભોગવ્યો છે કડદાકા હળદરમાં, એટલે હવે પછીના જે છે એ બધા કાર્યકરો ખેડૂતોને મળી અને પછી આગામી સમયમાં જે રણનીતિ નક્કી કરશે એ રણનીતિમાં અમે બધા સાથ સહકાર આપશું અને સાથે રહેશું. એક વાત એવી પણ છે કે નેતાઓએ મુલાકાત ના લીધી હતી, પરિવારનું ધ્યાન ના રાખ્યું રાજીનામું. જી છે એ જ નારાજગી છે કે જે નેતાઓએ જે આમ આદમી પાર્ટીના જે કેડરના ગુજરાત કેડરના નેતાઓ છે એમને એમના પરિવારજનોની બીજાને જે કાર્યવાહી ખેડૂતોને છોડાવવાની, તાત્કાલિક છોડાવવાની જે કાર્યવાહી કરવી પડે એમાં એ નિષ્ફળ રહ્યા છે. એટલે નિષ્ફળ રહ્યા છે એના કારણે નારાજગી રાજુ કરપડાએ વ્યક્ત કરી અને રાજીનામું ધરી દીધું છે. એટલે જે અત્યારે છે કોઈ બીજી પાર્ટી લેવલનું કાંક એને પાર્ટી કરતાં પણ નેતાઓને જે અંદરો અંદર ખેંચણના કારણે રાજુ કરપડાની નારાજગી વ્યક્ત કરી છે.